માથાડી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે સતરાલ જવાનું છે આજે। શું હોય છે સતરાલની અંદર? મેળો હોય છે। તો મિત્રો આપણે દર સોમવારે હોય છે। તો મિત્રો આપણે સોમવાર થઈ ગયો આજે। તો મિત્રો સતરાલ હવે અહીં આપણે તો 2-3 કિલોમીટર થાય। તો રિક્ષામાં જાઉં આપણે, જેમ કે બાઇક કે કોઈ સાધન આપણી જોડે નહીં, બરાબર? તો કેવો મેળો હોય છે, મેળામાં શું શું હોય છે એવો? તો મિત્રો આપણે સતરાલનો મેળો હજુ જોયો નહીં, આપણે તમને જઈને બતાવીએ કે કેવો મેળો છે, બરાબર? અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવી વિડીયોમાં મજા આવે એ પણ કોમેન્ટ કરી દેજો। મિત્રો હવે સતરાલ જવા માટે રિક્ષા ગોતવાની છે, એટલે રિક્ષામાં જઈને પછી સતરાલ જઈને પાસે મેળો તમને બતાવીએ આખો, અને બ્લોગમાં જોડ્યા રહેજો। ઓકે, તો ફરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો। મળીએ કરીને કન્ટિન્યુ। સતરાલ પહોંચી ગયા છીએ, બરાબર? તો હવે યુવરાજભાઈ કહે છે કે કેમ કે આપણે મેળો ભાડે નહીં, કઈ સાઈડ છે એડ્રેસ, તો યુવરાજભાઈ કહે હમણાં આપણે જવાનું છે, બરાબર? અને આ તમને રસ્તો હમણાં આવ્યા હતા આપણે હેર કટિંગ કરાવવા, એટલે તમને રસ્તો નહીં તો ખબર જ હશે, બરાબર? આપણે ફાઇનલી પુલને ત્યાં આવી ગયા। હવે આપણે જવાનું છે મેળો છે ને અહીંયા, તો ડાયરેક્ટ આપણે જેવો મેળો આપણને ખબર નહીં કે કેવો મેળો ભરાય છે, બરાબર? દર સોમવારે ભરાય છે, શેનું હોય એ આપણને ખબર નહીં। હવે એ જઈને તમને બતાવીએ। ઓકે, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। મેળામાં એવું હોય છે કે કપડાં અને ચંપલને એવું હોય છે, એમ કે દર રવિવારે આમ સ્પેશિયલી સસ્તું એમ મળી રહે। ટી શર્ટ છે, નાઇટી છે, ચંપલ છે, બરાબર? તો આપણે તો જોઈએ ચંપલમાં પણ પસંદ આવે તો જોઈએ, બરાબર? સતરાલ હાઈવે આપણે જે આયાના હેરસ્ટાઈલ આવ્યા હતા ને એની બાજુમાં બરાબર હેર કટિંગ અહીંયા જ કરાવ્યું હતું। જુઓ યુવરાજભાઈ, આપણે આનો જ મેળો હોય છે ને? તમે બધા એવું વિચારીને બેસી ગયા છો કે ચકડોલને એવું હશે, પણ એવું નહીં, બરાબર? આ મેળામાં જો આ દર સોમવારે જોવા મળશે, બાકી દિવસે નહીં જોવા મળે। જુઓ આ સેટ સુધી ટી શર્ટ છે, પછી ડ્રેસ છે, બધું મળી રહેશે છોકરા માટે વ્યાજબી ભાવે સસ્તું। ઓકે, યુવરાજભાઈએ પછી કીધું કેમ કે મને પહેલાં ખબર નથી। ઓકે મિત્રો, જોઈએ પહેલાં તો આપણને કોઈ પસંદ આવે છે, ટી શર્ટ બી શર્ટ લેવાની ઈચ્છા તો છે, પણ જોઈએ કેવી મજા આવે છે। તમે તો કોઈ ખરીદી કરો, મારે તો ઈચ્છા નહીં, પણ યુવરાજભાઈ કે મારે ચંપલ લેવો છે। તમારે ચંપલ લેવાના? અમે જોઈએ શું કોઈ પસંદ આવશે તો લઈ લઈશું। મિત્રો પહેલાં આપણે હવે ફરીએ, બરાબર? કેટલા સુધી હોય હજુ? આટલા સુધી એમ ને? થોડુંક આગળ હજુ છે મિત્રો, જે પુલ ચડે છે ચાલુ થાય ને સતરાલ અમદાવાદ જવા માટે, અહીંયા ચાલુ થાય અને નીચે રસ્તો છે કડીવાળો, એટલા સુધી હોય છે। તો મિત્રો હવે ઘડીક વાર આપણે ફરશું અંદર સતરાલમાં અહીંયા, અને કોઈ પસંદ આવશે અંદર આપણે ખરીદશું। ઓકે મિત્રો, જે પણ ખરીદવાનું થશે એ તમને બતાવશું કે આપણે શું ખરીદી કરી। તો મળીએ ઘડીક રહી। ઓકે, કન્ટિન્યુ રહેજો। હા મિત્રો, આપણે તો ફાઇનલી ટી શર્ટ ગમ્યું હતું, મસ્ત, બરાબર? જોરદાર હતી। યુવરાજભાઈ તમે શું લીધું? ટી શર્ટ? તો યુવરાજભાઈએ ટી શર્ટ લીધી છે, આપણે નાઇટીને ટી શર્ટ લીધી, બરાબર? કેમ કે ફરવામાં બહુ યાર ગરમીની તકલીફ બહુ પડે ને, એના કારણે અહીં ટી શર્ટ લીધી છે અને 2 નાઇટી લીધી છે। આમ તો નાઇટી ફરવા માટે જ સ્પેશિયલ લીધી છે, બરાબર? અને મિત્રો આપણે વળતા આવ્યા હતા, એમ કે આ બાજુ જતા હતા ત્યારે ઓછું એમ કે લાગતું બધું, જો જેમ 5-6 વાગે ને એમ ઘણી ટ્રાફિક થશે, બરાબર? દર સોમવારે હોય ને યુવરાજભાઈ? તો મિત્રો આપણે ચંપલ લેવાના હે, ચંપલ લેવાના, યુવરાજભાઈને ચંપલ લેવાના બાકી છે। અને મિત્રો તમારે પણ કોઈને પણ ખરીદી કરવી હોય નાઇટી ટી શર્ટ અથવા ચંપલની ખરીદી કરવી વ્યાજ એમ કે સસ્તું મળી રહે, બરાબર? તો મિત્રો હવે યુવરાજભાઈને ચંપલ લેવાના છે બાકી, તો હવે હમણાં ચંપલ જોઈએ કે ક્યાંય પસંદ આવે છે। મિત્રો જો હજુ તો અમુક જગ્યાએ ચાલુ જ નહીં થયું, આપણે જલ્દી આવ્યા હતા ગરમીના, એટલે શું જલ્દી જતા રહીએ, અને પણ ફોન જોઈએ ને યાર, આ તાપ તો બહુ બીમાર થવાની શક્યતા છે ઘણી, એટલે અમે બહાર બહુ નીકળતા નહીં તાપના। ને યુવરાજભાઈના ચંપલ લઈ ને પછી જઈએ, બરાબર? નીકળીએ यहाँ सतराल से। तो मित्रों हवे घड़ी रहीने મળીએ युवराजભાઈના ચંપલ લઈ
બરાબર. અને તમારે પણ કોઈને પણ ખરીદી કરવી હોય તો છત્રાલ બરાબર સોમવારના દિવસે જ એમ કે મેળા જેવું હોય છે. આ બધી મેળો એટલે કોઈ આપણે વરાણા હોય કે પાટણ પદમનાથનો મેળો હોય એવો નથી હોતો બરાબર. ચોખવટ પણ વાત કરી દઉં કારણ કે પછી તમે કહો કે હોય છે તમે તમારો વિડીયો જોઈને મેળામાં આવ્યા હતા પણ એવો વિડીયો હતો એમ કે એવો મેળો હતો નહીં. શું કહેવું યુવરાજભાઈ? તો હવે મિત્રો યુવરાજભાઈને ચંપલ લેવાના તો ચંપલ લઈ લઈએ પછી મળીએ. ઓકે કન્ટિન્યુ. તો મિત્રો યુવરાજભાઈને ચંપલ લઈ લીધા બરાબર. તો મિત્રો હવે આપણે જવાનું છે નીકળીએ હવે ચક્રાલથી બરાબર. કેમ કે આ ગરમી બહુ પડે ખતરનાક. સૂર્ય અમે તકાતું નથી ગરમી પડે ને પેલો વિડીયો આવે ને એક વાર ધોકા ખા सकता हूँ दूसरी बार नहीं વિડીયો આવે ને તો મિત્રો હવે જઈએ. જઈને ચંપલ લેવાને બીજી ઈચ્છા લાગે કેમ કે જોરદાર ચંપલ એમ કે બધું સસ્તું હોય છે અને વસ્તુ બધી સારી હોય બ્રાન્ડેડ. ઓકે હવે વિરાજભાઈ આપણે નીકળશું ને હવે. તો મિત્રો આપણે હવે ત્યાંથી નીકળીએ પછી ઘડીક રહીને પછી મળીએ. ઓકે અને વ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો ને. છત્રાલમાં લોકોને ખરીદી કરવી હોય તો આ કડીથી જે સીધો રસ્તો આવે ને ત્યાંથી આ જે પુલ આપણે પાટણ હારીજ બાજુ જાય છે એ પુલ સાઈડ પર ઉતરે એટલે સુધી એમ કે મેળાઓ હોય છે જે ખરીદી કરવી હોય બરાબર. તો હવે આપણે મળીએ ઘડીક રહીને બરાબર. કન્ટિન્યુ ખરીદી કરીને આ મેળામાં જઈને આવતા રહ્યા છે બરાબર. તો મિત્રો આટલે બ્લોગ પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કેવો હતો અને મિત્રો વારંવાર કહીએ છીએ કે કલોલ છત્રાલ અમદાવાદની અંદર કડી કલોલ એમ કે આટલામાં લોકેશન સારું હોય અને કોઈ સિંગર કે એવું કોઈ મળવા જ આવ્યું હોય તો કોમેન્ટ કરો. સારે લોકેશને બ્લોગ બનાવ્યો હોય એ પણ કોમેન્ટ કરો. અને મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ એવો હતો કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ તો કરી દેજો. જય માતાજી, જય બાબારી.